મુંદરાના બારોઈ માર્ગે ભંગારના વાડામાં આગ ભડકી ઉઠતા અફડાતફડી સર્જાઈ, ફાયરના 2 વાહને આગ કાબૂમાં લીધી. ઔદ્યોગિક નગરી મુંદ્રામાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીંના બારોઈ માર્ગે આજે રવિવાર સવારે ભંગારના વાડામાં આગ ભડકી ઉઠી હતી. જાહેર માર્ગે લાગેલી આગના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગભરાટમાં આવી હાથ લાગ્યા સાધન વડે આગ બુઝાવવાનો વાડા અંદર પહોંચી પ્રયાસ કર્યો હતો. જોકે મુંદ્રા પોલીસે જાનહાનિ ના સર્જાય તે માટે આમ કરતા લોકોને રોકી ફાયર વિભાગને મદદ માટે બોલાવી લેતા રાહત ફેલાઈ હતી. અલબત્ત આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે, પરંતુ આગ લાગવાથી ભંગારનો સઘળો સામાન બળીને ખાખ થઈ જતા વ્યાપક નુકસાની થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. આગને પાલિકા અને અદાણીના ફાયર ફાઇટર દ્વારા કાબૂમાં લેવામાં આવી છે. મુંદ્રાના બારોઈ નજીક જાહેર માર્ગે આવેલા કમલેશ ઝીણા સથવારાના ભંગારના વાડામાં આજે સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ મુંદ્રા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. તપાસમાં ગયેલા પોલીસ જમાદાર મથુરભાઈ કુદેચાએ કહ્યું હતું કે સૌ પ્રથમ તો ઘટના સ્થળે આસપાસના લોકો વાડાની અંદર જઈ બાલદીઓમાં પાણી ભરી આગ ઉપર ઢોળતા હતા. તેમને સલામતી માટે રોકવામાં આવ્યા હતા અને તુરંત સ્થાનિક નગરપાલિકા અને અદાણી ફાયરના બંને ફાયરને જાણ કરતા બંનેના ફાયટર મશીનો દોડી આવ્યા હતા અને 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી. સદભાગ્યે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.